પ્રકરણ 6 રિયાની મુસાફરી. પ્રસ્તાવના. કેમ છો બાળમિત્રો? મજામાં ને? બાળમિત્રો, તમે સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, બસ જેવા જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી જ હશે. શું તમે જાણો છો કે મુસાફરી કરવા માટે આપણે જુદા જુદા માર્ગોનો ઉપયોગ કરી શકીએ, જેવા કે રોડ માર્ગ, રેલ માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ વગેરે. રોડ માર્ગે મુસાફરી કરવા માટે આપણે સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, બસ જેવા વાહનોનો ઉપયોગ કરીએ છીએ. તો રેલ માર્ગે મુસાફરી કરવા આપણે ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ. વળી જળ માર્ગે મુસાફરી કરવા આપણે હોડી કે સ્ટીમર વાહનનો ઉપયોગ કરીએ છીએ. તો હવાઈ માર્ગે મુસાફરી કરવા આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. શું તમે ક્યારે રેલ માર્ગે મુસાફરી કરી છે? ચાલો, આજે હું તમને રિયાએ ટ્રેનમાં કરેલી મુસાફરી વિશેની વાત કહું. રિયાની વાત. રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલા જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ. ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું. તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાય આયોજન કર્યા હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈશ. તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટો અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. રિયા તેના ઘરે ગઈ. એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી. બાળમિત્રો, જીયાએ બીમાર અવસ્થામાં જો મુસાફરી કરવાનું નક્કી કર્યું હોત તો તેને શું મુશ્કેલી પડત? જીયા વધુ બીમાર થઈ જાત અને મુસાફરીનો આનંદ પણ ના માણી શકત. બરાબર ને? શું તમે ક્યારેય બીમાર થયા હોવ ત્યારે મુસાફરી કરી છે? ચાલો, રિયાની મુસાફરીની વાતને આગળ વધારીએ. રિયાની ડાયરી. રિયા જે દિવસે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તે પૂનમનો દિવસ હતો. રિયા, તેના માતા પિતા અને તેનો ભાઈ હિમાંશ સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. રિયાએ જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. તેઓ જ્યારે તેમના ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી, કેમ કે એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા રિયાના પપ્પાએ કહ્યું, ટ્રેન અહીંયા 15 થી 20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં.
થોડી વારમાં ધક્કામુક્કી ઓછી થતાં તેઓ તેમના ડબ્બામાં ચડ્યા અને તેમની બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેસી ગયા હતા. રિયા અને તેની મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. પપ્પા અને હિમાંશને વચ્ચેની બેઠક મળી હતી. રિયાના કુટુંબની સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તેઓ આગળના સ્ટેશનેથી બેઠા હોય તેવું લાગતું હતું. તેમની સાથે પણ રિયાની ઉંમરના 2 બાળકો હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચેની મળી હતી. થોડા સમય પછી રિયાના ડબ્બામાં ટિકિટ ચેક કરવા ટિકિટ ચેકર આવે છે. ટિકિટ ચેકરે રિયાના કુટુંબ અને બીજા અન્ય લોકોની ટિકિટ ચકાસી ને ખાતરી કરી કે તેઓ તેમને ફાળવેલી યોગ્ય બેઠક પર બેઠા છે કે નહીં. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ તપાસનારને તમે કેવી રીતે ઓળખશો? ટિકિટ તપાસનારે કાળા રંગનો કોટ પહેર્યો હોય છે અને તેના ખભા પર TTE એવું લખેલું હોય છે. TTE એટલે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. તેમની પાસે ટિકિટ બુક કરાવેલા મુસાફરોની વિગત દર્શાવતો ચાર્ટ પણ હોય છે. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે? ટિકિટ તપાસનાર ટિકિટમાં તારીખ, શ્રેણી, સ્ત્રી છે કે પુરુષ, ઉંમર, સીટ નંબર, ટ્રેન નંબર, બેસવાનું સ્થળ અને ઉતરવાનું સ્થળ વગેરે વિગતો તપાસીને ખાતરી કરે છે. જો વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન હોય અને કન્સેશન વાળી ટિકિટ લીધી હોય તો ઉંમરની ખાતરી કરવા માટે ટિકિટ તપાસનાર પુરાવો માંગે છે. રિયાની ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. રિયાએ બારીમાંથી જોયું ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. તેણે તેના પપ્પાને પૂછ્યું, આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? તેના પપ્પાએ તેને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે અને તેમણે કહ્યું કે આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જાય છે. 2-3 મિનિટ પછી તેમની ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે તેના પપ્પાએ તેને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી તેમની ટ્રેન થોડી આગળ નીકળી. રિયાની નજર બારીની બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. રિયાના પપ્પાએ તેને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. રિયાની ટ્રેન હવે ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઈટો દેખાતી હતી. રિયાની ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. રિયાએ તેના પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેના પપ્પાએ કહ્યું, આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે.
તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી. તેમાં ખૂબ સમય જતો હતો. રિયાએ તરત તેના પપ્પાને પૂછ્યું, આગળ આપણે 2 રેલમાર્ગ જુદા પડતા જોયા, તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? તેના પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે રિયાના પપ્પાએ તેને સૂઈ જવાનું કહ્યું. તેની મમ્મીએ તેમને તેમની બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. રિયા તેની મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમે જાણતા જ હશો કે ટ્રેનમાં હાથ અને મોં ધોવા માટે વોશ બેઝિન હોય છે. ટ્રેનમાં જમવાની વ્યવસ્થા પણ હોય છે. ટ્રેનમાં પંખા હોય છે, લાઇટ હોય છે અને મોબાઈલ ચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા હોય છે. સંજોગોવશાત જો ટ્રેન ઊભી રાખવી હોય તો ટ્રેનમાં સાંકળ પણ આપેલી હોય છે, જેને ખેંચવાથી ટ્રેન ઊભી રહી જાય છે. દરેક ટ્રેનમાં અને જુદા જુદા વર્ગ પ્રમાણે સુવિધા વધતી ઓછી જોવા મળે છે. પણ આપણે આપણને મળતી આ સુવિધાઓનો ક્યારેય પણ દુરુપયોગ ન કરવો જોઈએ. ટ્રેનમાં ટોયલેટ અને અન્ય કોઈ જગ્યાએ ગંદકી ફેલાવવી ન જોઈએ. લાઇટ અને પંખાની જરૂર ન હોય તો તેને બંધ રાખવા જોઈએ. ટોયલેટ કે વોશ બેઝિનમાં પાણીનો વ્યય કરવો ન જોઈએ. ઇમરજન્સી સંજોગોવશાત જ સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખવી. નાના નાના કારણોસર તેનો ઉપયોગ ન કરવો. ચાલો રિયાની મુસાફરીની વાત આગળ વધારીએ. રિયાએ ટ્રેનમાં ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેનના અવાજમાં તેને ઊંઘ આવતી ન હતી. તેમના ડબ્બામાં બીજું એક કુટુંબ હતું. તેમાં રિયાની ઉંમરની છોકરી હતી. તેને પણ રિયાની જેમ ઊંઘ આવતી ન હતી. તેથી તે બંને થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડી હતી. રિયાએ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા તેને ક્યારેય ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક રિયાની આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. તેણે બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારેય બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય તેણે ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારેય બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. રિયાએ તેની મમ્મીનો મોબાઈલ લઈ રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટો અને વિડીયો લીધા, જે પછીથી જોવાની ખૂબ મજા આવશે. રિયાની ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. ત્યાં તેના પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, કેળા, ચીકુ, સફરજન, આ બધું વેચવાવાળાઓના અવાજો સંભળાવા લાગ્યા. રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. તેથી તેઓ પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. રિયા પણ તેમની સાથે નીચે ઉતરી.
પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. ત્યાં રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. રિયાને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. રેલવે સ્ટેશન પર માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. શું તમે ક્યારે આવી સૂચનાઓ સાંભળી છે? આ સૂચનાઓ મુસાફરો માટે ઘણી અગત્યની હોય છે. તેઓ માઇકમાં કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવીને ઊભી છે, કઈ ટ્રેન મોડી આવવાની છે, કઈ ટ્રેન કેન્સલ થઈ છે, કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે જેવી અગત્યની સૂચનાઓ આપે છે. આ ઉપરાંત જરૂરી સાવચેતી રાખવાની અને શંકાસ્પદ વસ્તુઓ અંગેની સૂચનાઓ આપવામાં આવે છે. મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપવામાં આવે છે. રેલવે સ્ટેશન પર મુસાફરો માટેની કેટલીક સુવિધાઓ પણ હોય છે, જેમ કે પ્રતીક્ષા ખંડ, ટોયલેટ બાથરૂમની, ચા નાસ્તાની કેન્ટીનો, પાર્સલ રૂમ હોય છે. ચાલો રિયાની મુસાફરીની વાત આગળ વધારીએ. રિયા અને તેના પિતા ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી. ટ્રેનમાં રિયા અને તેના પરિવારે કેળા અને ચીકુ ખાધા. પછી રિયા ટોયલેટ જઈ આવી. હવે તેને ઊંઘ આવતી ન હતી. તેની પાસે સાપ સીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. રિયા, હિમાંશ અને ફિયોનાએ થોડો સમય સાપ સીડીની રમત રમી. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું, જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના રિયા અને હિમાંશને આવજો કહી ઉતરી ગઈ. પછી રિયા અને હિમાંશ સૂઈ ગયા. તમે રિયાની ટ્રેનની મુસાફરીની વાત સાંભળી. શું તમે હવે કહી શકો કે રિયાએ ચાલુ ટ્રેનની અમદાવાદમાં શું શું જોયું હતું? અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા? શું તમે ક્યારે રાત્રિના સમયે રેલ માર્ગે કે સડક માર્ગે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હતું? શું તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો તમે ખરીદી કરી હોય તો તેની યાદી તૈયાર કરો. આપણે શું શીખ્યા? ટ્રેનની મુસાફરી વિશે માહિતી, ટીટીઈ વિશે જાણકારી, જંકશન વિશે જાણકારી, રેલવે સ્ટેશન પરની સુવિધાઓ વિશે માહિતી.